અત્રે ઉપસ્થિત મહાનુભાવો, દાતાઓ, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આજના આપણા 5મા સ્નેહ મિલન સમારોહે આજે મારે એક નાનકડી વાત કરવી છે. એક દરબારની અંદર રાજાએ અમુક પ્રશ્ન કર્યા. એમાંનો પહેલો પ્રશ્ન એ હતો, ખૂબ જ સાંભળવા જેવી વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. એમાંનો પહેલો પ્રશ્ન એ હતો કે આ જગતની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ, સૌથી સારામાં સારું જો કોઈ મીઠું હોય તો એ શું છે? ત્યારે દરબારની અંદર બેઠેલા બધા જ લોકો જવાબ આપે છે કે કોઈ કહે છે કે ગોળ ગળો છે, કોઈ કહે છે કે મધ મીઠું છે અને કોઈ કહે છે કે ખાંડ ગળી છે. બધા જ પોતપોતાની રીતે જવાબ આપે છે. અને રાજા બીજો સવાલ કરે છે કે આ જગતની અંદર સૌથી ઉત્તમ પુષ્પ કયું છે? ત્યારે દરબારની અંદર તંત્રીઓ, મંત્રીઓ બધા બેઠા છે અને કહે છે, કોઈ એવો જવાબ આપે છે કે કમળ બેસ્ટ છે, કોઈ કહે છે કે ગુલાબનું ફૂલ સારું છે, કે કોઈ કહે છે કે મોગરાનું ફૂલ ઉત્તમ છે. હવે રાજા ત્રીજો સવાલ કરે છે, છેલ્લો સવાલ, કે આ જગતની અંદર સૌથી તાકાત શેમાં છે? સૌથી તાકાતવર કોણ છે? ત્યારે બધા ઘણા લોકો જવાબ આપે છે કે સૌથી તાકાત તો બળદમાં છે, કોઈ કહે છે કે નહીં હાથી તાકાતવર છે, અને કોઈ એમ કહે છે કે ભાઈ સિંહની અંદર વધારે તાકાત છે. બરાબર. હવે રાજાના દરબારની અંદર એક મંત્રી હતા અને મંત્રીને જ્યારે રાજાને વિશ્વાસ હતો એ વિદ્વાન મંત્રી એના સચોટ જે સવાલ છે એના સચોટ જવાબ આપી શકશે. ત્યારે રાજાએ મંત્રીને ઊભા કરે છે અને કહે છે કે મંત્રી, તમે મારા જે 3 સવાલ છે એનો સચોટ તમે તમારી રીતે જવાબ આપો. ત્યારે મંત્રી ખૂબ સરસ એવો જવાબ આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં એ કહે છે કે રાજા, મારા મંતવ્ય પ્રમાણે આ દુનિયાની અંદર સૌથી મીઠું જો કંઈ હોય ને તો એ ગરજ છે. શું કામ? તો કે જ્યારે માણસને ગરજ હોય ને ત્યારે એટલો મીઠો થઈ જાય ને કે સામેવાળાને ડાયાબિટીસ થઈ જાય. બરાબર ને? હવે મંત્રી બીજા સવાલનો જવાબ ખૂબ સરસ આપે છે કે આ જગતની અંદર જો કોઈ બેસ્ટમાં ઉત્તમ જે કોઈ ફૂલ હોય ને તો એ કપાસનું ફૂલ છે. કારણ કે કપાસના જે ફૂલ છે એનામાંથી રૂ નીકળે છે અને જે રૂ નીકળે છે ને એમાંથી કપડાં બને છે અને કપડાં મને અને તમને ઢાંકવાનું કામ કરે છે સાહેબ. એટલે આ સમાજની અંદર જે લોકો ઢાંકવાનું કામ કરે છે ને એ સમાજનું ઉત્તમ પુષ્પ છે. અને ત્રીજા સવાલના જવાબમાં એ વિદ્વાન મંત્રી ખૂબ જ સરસ એવો જવાબ આપે છે કે આ જે જગતની અંદર સૌથી તાકાતવર જે હોય ને એ તમને અને મને બધાને ખબર છે કે સંસ્કૃતની અંદર ખૂબ જ સરસ એવું વાક્ય છે કે સંઘો શક્તિ કલયુગે. આ વાક્ય બધા લોકોએ સાંભળ્યું હશે કે સંઘો શક્તિ કલયુગે. કલયુગની અંદર સંગઠનની અંદર જે તાકાત છે ને એ શેમાય નથી. અને આજે આપણે આ 5મા સ્નેહ મિલનના સમારોહની અંદર જોઈ રહ્યા છીએ કે આપણા જે આ ગામના સ્વયંસેવકો જ્યારે કેટલું સરસ રીતે આપણે માણી રહ્યા છીએ કે આટલું સરસ રીતે કામ કરી રહ્યા છે અને કેટલાય દિવસની મહેનત પછી આપણે જે આ સ્નેહ મિલન આજે આપણે શાંતિથી બેસીને માણી શકીએ છીએ. અને બીજી વાત એ કે આપણે જો કોઈ ઘરની અંદર પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ, તો આપણે કેટલાય દિવસથી તૈયારી કર, જે લોકોના ઘરે લગ્ન હોય ને એને ખબર હશે કે કેટલાય દિવસથી તૈયારી કરતા હોય અને ત્યારે એ લોકોને ઘરે પ્રસંગ પતતો હોય, ઘણા દિવસથી એકલા હાથે તૈયારી કરતા હોય. પણ અહીંયા જે આપણા લોંગડી ગામના જે 5મો સ્નેહ મિલન સમારોહ છે એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે તમામ સ્વયંસેવકોથી માંડી અને આખી ટીમ કેટલું સરસ રીતે કામ કરી રહ્યા છે. અને એના કામના એ જે કામ કરી રહ્યા છે ને એ લોકોને કંઈ કહેવું નથી પડતું કે તમે કામ કરો, તમે આ કરો, આ કરો. એ લોકો જાતે જ પોતાના નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. અને જ્યારે આવા નિસ્વાર્થ ભાવે કંઈ કામ કરવામાં આવે ને ત્યારે આજે આપણે સૌ માણી રહ્યા છીએ, હું ને તમે, કે આજે 5મા સ્નેહ મિલન સમારોહ આનું દ્રશ્ય આપણે આજે નિહાળી રહ્યા છીએ. અને આની પાછળ આપણા સ્વયંસેવકોની કેટલી ભાવના છુપાયેલી છે, કેટલી એ લોકોની મહેનત છુપાયેલી છે. ત્યારે આજે આપણે આ 5મો સ્નેહ મિલન આટલી સફળતાપૂર્વક આપણે માણી રહ્યા છીએ. બસ એટલું જ કહીશ કે આજના જે તમામ વ્યક્તિઓને એટલું કહેવા માંગીશ કે આજે જે સંગઠિત થઈ અને હંમેશને માટે ગામનો હોય કે સમાજનો હોય,
કોઈ પણનું કાર્ય હોય એકમેકને સાથ મળી અને સાથે સંગઠિત કરી અને કામ કરીશું અને એટલી જ ભાવના સાથે હું આજે મારી વાણીને વિરામ આપું છું અને છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે સંગઠનની અંદર તાકાત છે, એકતામાં તાકાત છે અને આજે આવા ભાવ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આ સ્ટેજ ઉપર મને બોલવાનો મોકો આપ્યો છે. આ લોંગડી પરિવારના જે પણ સદસ્યો છે એને હું મારો દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.